માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપનું ભવ્ય વિજય બાદ ભાજપ અને કોંગ્રેસ નેતાઓની મીડિયા સમક્ષ પ્રતિક્રિયા। ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ મીડિયા સમક્ષ પોતપોતાના મંતવ્યો અને પ્રતિક્રિયાઓ આપ્યા હતા। ભાજપના વિજેતા ઉમેદવાર મનીષ પટેલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે આ એક ભવ્ય વિજય છે। આ સીટ પર હંમેશા ભારતીય જનતા પાર્ટી અને કમળનો દબદબો રહ્યો છે અને માંજલપુર ભાજપનો ગઢ છે તે પ્રજાને ફરી સાબિત કરી બતાવ્યું છે। તેમણે તમામ મતદારો, પ્રદેશ નેતૃત્વ અને કેન્દ્રીય નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો હતો તથા છેવાડાના માનવી સુધી પ્રજાના કામો કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી। બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ સત્તાધારી પક્ષ અને ચૂંટણી તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે પ્રચારના અંતિમ દિવસોમાં વિરોધીઓ દ્વારા ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું, દારૂ અને પૈસાની વહેંચણી કરવામાં આવી હતી તેમજ આચારસંહિતાનો સરેઆમ ભંગ થયો હતો। તેમણે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી તંત્ર અને અધિકારીઓ ભાજપના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે। વધુમાં ભયના કારણે મતદાનની ટકાવારી ઘટી હોવાનું જણાવતા તેમણે ઉમેર્યું હતું કે પરિણામ ગમે તે આવે પરંતુ તેઓ આજીવન પ્રજા વચ્ચે રહીને લોકોની સેવા કરતા રહેશે। ભવ્ય વિજય થયો છે, ખૂબ આનંદની લાગણી છે। પ્રજાના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અમારા પ્રદેશ નેતૃત્વ, કેન્દ્ર નેતૃત્વ પર આભાર માનું છું। આ સીટ હર હંમેશા ભારતીય જનતા પાર્ટીની રહી છે અને પ્રજાજનોએ ફરીથી પુરવાર કર્યું છે કે આ કમળ અને ભારતીય જનતા પાર્ટી માંજલપુરનો ગઢ છે એ એમને સાચવી રાખ્યો છે। એમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। કઈ વસ્તુને પ્રાયોરિટી આપશો? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હર હંમેશા કાર્ય કરવામાં, પ્રજાના સુખ દુઃખમાં અને છેવાડાના માનવીના કામ કરવા માટે પ્રેરિત છે। એ અમે કામ ધપાઈશું। જ્યારથી મને ઉમેદવાર જાહેર કર્યો કોંગ્રેસ પક્ષે મને જ્યારથી ઉમેદવાર જાહેર કરેલો છે ત્યારથી જ અહીંયા આ વિસ્તારની અંદર ફેરણીઓ મેં કરી। ચૂંટણી દરમિયાન સારી રીતે આવકાર મળતો હતો, લોકોની પીડાઓ સાંભળતો હતો, પણ છેલ્લા 2-3 દાડા રહ્યા ત્યારે આખી ફોજ અને સાથે ગુંડાગીરી, ધારાસભ્ય ગુંડાઓ લઈને ફરે, અહીંયા આગળ મુખ્યમંત્રી ધામા નાખે, ડેપ્યુટી સીએમ ધામા નાખે, મિનિસ્ટરો ધામા નાખે, કોઈ પણ ભોગે હારવો જોઈએ। ભીખાભાઈ રબારી એ બધાને કહેતા હતા રાત્રે દારૂ વેચે, પૈસા વેચે, ધમકીઓ આપે। આ બધા કારસા એમે કર્યા છે અને આચારસંહિતાનો સરેઆમ ભંગ કર્યો છે। મેં ફરિયાદો કરી પણ કોઈ સાંભળવા તૈયાર છે નહીં અને જે અધિકારીઓ ભાજપના એજન્ટ બનીને કામ કરે, ખેસ પહેરવાનું જ બાકી રાખ્યો છે। ત્યારે લોકશાહીની અંદર ફ્રી એન્ડ ફેર ઇલેક્શન તો થવું જોઈએ ને, એ નથી થયું। એટલે મારા મતદારોની ટકાવારી પણ ઘટી ગઈ, ભયનું વાતાવરણ ઊભું થઈ ગયું છે। છતાં પણ જે મને મત આપ્યા છે એનો હું આભાર માનવાનો છું, આ જીવન એમની સેવા કરવાનો છું। એટલે મતદારોએ ભયભીત થઈને ભાઈ બહાર નથી નીકળ્યા ને, ધમકીઓ આપે, તારા મકાનો તોડી નાખીશ, તમારી ઝૂંપડપટ્ટીઓ તોડી નાખીશ। દરેકને જે કાર્યકર મારે ઘેર મારે છે, એની દીકરીને મારે છે, આ દેખાતું નથી પ્રજાને? ખુલ્લે આમ મારે છે ને, આચારસંહિતાનો ભંગ છે કે નહીં? અને ઢોલ નગારા શાના માટે, એક મતદાનના દાડે શાના માટે નીકળ્યા છે? ઢોલ નગારા લઈને શાના માટે નીકળ્યા? એનો જવાબ તો માગવો કે નહીં? અને આ ચૂંટણી તંત્ર ઉપર વિશ્વાસ જ નથી રહ્યો। એમણે જે ધંધા કર્યા છે એનાથી આ લોકશાહી ખતરામાં છે। પરિણામ આવ્યા પછી તો મારે તો લોકોની સેવા જ કરવાની, જે આવશે તે હું પ્રજાની વચ્ચે રહીશ અને રહ્યો છું 50 વર્ષથી, હું લોકોની સેવા કરતો રહીશ આજીવન।